જુનાગઢ લેવેજમાં આપનું હાર્દિક સ્વાગત છે અને જુનાગઢ લેવેજ આજે તમારી માટે એક સરસ મજાની પ્રોપર્ટી લઈને આવ્યું છે જે વંથલી અને કણજાની વચ્ચે આવેલી છે અને વંથલીથી 3 કિલોમીટર આ પ્રોપર્ટી થાય છે અને કણજાથી 1.5 કિલોમીટરના અંતરે આ પ્રોપર્ટી થાય છે। તો આ જે રસ્તો છે ને તે કણજા સાઈડ જાય છે અને આ બાજુનો જે રસ્તો છે ને તે વંથલી સાઈડ જાય છે, તે તમે જોઈ શકો છો। અને આ પ્રોપર્ટી જે આજે અમે તમારી માટે લઈને આવ્યા છે ને તે આદિત્ય ફાર્મના નામથી વિકસિત છે, મતલબ કે ખેડૂત ધાબા જે આવી છે ને વંથલીમાં, ખેડૂત ધાબાની બિલકુલ સામે આવેલું છે આદિત્ય ફાર્મ, જો એનો બોર્ડ પણ તમે જોઈ શકો છો અને એમાં પણ નંબર માલિકના આપેલા છે। તો તમે જોઈ શકો છો। તો તમને અંદરથી પૂરેપૂરી વિઝિટ કરાવું કે કેવો બગીચો છે સરસ મજાનો, અને જો એનું ગેટનું કઈ રીતના આપેલું છે એ આંબાના ઝાડ છે, આસોપાલવના ઝાડ છે અને નારિયેળી જેવા જો શોપીસના ઝાડ આવે છે ને એ પણ છે। તો ચાલો તો તમને પૂરેપૂરી અંદરથી વિઝિટ કરાવું કે કેવી સરસ મજાની પ્રોપર્ટી છે। અને જો તમે જોઈ શકો છો આવો ડેલાબંધ કમ્પ્લેટ વાડી છે અને આગળ જે મકાન આવેલા છે એ પણ તમને પૂરેપૂરા બતાવું। અને આ તમે જોઈ શકો અંદર એન્ટર થતાની સાથે એક બોરડીનું ઝાડ પણ છે જે, તો તમે જોઈ શકો છો આ ગેટ બહુ મોટો બધો મસ્ત આપેલો છે અને આ વાડીમાં ફરતી સાઈડ ફેન્સિંગ પણ કરેલી છે અને જો તારવાળી ફેન્સિંગ પણ છે અને જે જારીવાળી ફેન્સિંગ આવે ને એ પણ આ વાડીમાં મારેલી છે। તો તમે આજુબાજુનું વ્યૂ જોઈ શકો, કેવું સરસ મજાનું વ્યૂ છે। નારિયેળીના ઝાડ છે, 20 જેટલા નારિયેળીના ઝાડ છે તે પણ ચાલુ આવકના છે। અને આ બાજુ તમે જોઈ શકો કે અહીંયા એક્સ્ટ્રા ટોયલેટ બાથરૂમ આપેલા છે અને અહીંયા સ્ટોર માટેનો એક અલગથી રૂમ પણ આપેલો છે। અને આ બાજુ આ ફાર્મના મકાન આવી ગયા એ પણ તમે જોઈ શકો। અને અન્ય ફળ ફ્રૂટના ઝાડ તો અહીંયા ઘણા બધા છે કે 20 થી 25 જેટલા અન્ય ફળ ફ્રૂટના ઝાડ છે, જેમાં રાવણા આવી ગયા, ચીકુડી આવી ગઈ, સીતાફળી આવી ગઈ, ડ્રેગન ફ્રૂટ આવી ગયા, એવા ઘણા બધા અન્ય ઝાડ છે। અને આ બદામનું ઝાડ પણ છે, તમે જોઈ શકો છો આ બદામનું ઝાડ। અને આ આવી ગયા મકાન। તો ચાલો તો તમને અંદરથી પૂરેપૂરી વિઝિટ કરાવું કે મકાનમાં શું શું સુવિધા છે અને આ બગીચામાં શું શું સુવિધા છે અને કેટલા વીઘાનો આ બગીચો છે એ બધું તમને પૂરેપૂરી વિઝિટ કરાવું છું। તો તમે જોઈ શકો છો અહીંયા સરસ મજાના 2 માળના મકાન પણ છે અને અંદર મકાનમાં શું શું સુવિધા છે તે પણ તમને પૂરેપૂરી બતાવું છું। ચાલો તો કેમેરામેન અંદર જઈને બતાવો કે મકાનમાં શું શું સુવિધા છે એ પણ તમને બતાવું છું। એન્ટર થતાની સાથે જ એક સરસ મજાનો હોલ આવી ગયો, હિંચકો આવી ગયો અને બારીમાં પડદા કમ્પ્લેટ મારેલા છે। અને આ બાજુ જાતા જ કિચન આવી ગયું અને કિચનમાં પણ આઉટ દરવાજો છે જે બહાર તમે જોઈ શકો। અને ત્યાંથી એન્ટર અંદર થતાની સાથે આ મોટો વિશાળ હોલ આવી ગયો જે તમે સુવા બેઠવા માટે પણ ઉપયોગ કરી શકો છો। અને ટોયલેટ બાથરૂમ એ પણ તમે જોઈ શકો। અને અહીંયા પણ આઉટનો દરવાજો આપેલો છે તો તમે બહાર જઈ શકો। તો ત્યાંથી નીકળતાની સાથે આ બાજુ જે હિંચકાની બાજુમાંથી એક રૂમ આવેલો છે સરસ મજાનો, એ પણ તમે જોઈ શકો, જે બેડરૂમ તરીકે અત્યારે હાલમાં ઉપયોગ થઈ રહ્યો છે। અને ત્યાંથી પાછળ જાતાની સાથે અહીંયા એક સ્પેસ આવી ગયો જે તમારે સ્ટોરેજ માટે ઉપયોગ કરી શકો છો। અને ત્યાંથી પાછળ આ પાછું એક ટોયલેટ બાથરૂમ આવી ગયું અને અહીંયા બગીચા સાઈડ જવાનો ડોર પણ પાછો મૂકેલો છે। અને જો આ બાથરૂમ એટલા માટે આપેલો છે કે અહીંયા જે બાજુમાં સ્વિમિંગ પુલ આવેલો છે ને તો એમાં નાહી ધોઈ તમે ડાયરેક્ટ આ બાથરૂમનો ઉપયોગ કરી શકો। તો મકાન તમને નીચે બતાવ્યા અને ચાલો તો તમને ઉપર પર બતાવું કે મકાનમાં ઉપર શું શું સુવિધા છે અને કેવો આજુબાજુનો ગાર્ડન અને જે હાઈવેનો લુક આવે છે ને એ કેવો આવે છે ને એ પણ તમને બતાવું। ચાલો તો ઉપર આવતાની સાથે જોઈ શકો તમે ઓપન ટેરેસ અને એમાં પણ એક રૂમ આપેલો જે બેડરૂમ રીતે તમે ઉપયોગ કરી શકો। અને અહીંયા સ્પેસ આપેલો છે જે પાણી માટેનો કિચન તરીકે ઉપયોગ કરી શકો, નાનું એવું આપેલું છે। અને અહીંયા આવી ગયા બાથરૂમ, એ પણ તમે જોઈ શકો। અને અહીંયા આવી ગયો કબોર્ડ, એ પણ તમે જોઈ શકો। તો ત્યાંથી બહાર નીકળતાની સાથે જ જો તમે આજુબાજુનો વ્યૂ પણ જોઈ શકો બગીચાનો। અને સામેની સાઈડમાં આપણે હાઈવે આવી ગયો 50 જ મીટરના અંતરે અને આજુબાજુનું વ્યૂ તમે જોઈ શકો। ગીર જેવું વાતાવરણ આ જગ્યા પર લાગે ને એવું મસ્ત અને સરસ મજાનું વ્યૂ છે। તો આ આદિત્ય ફાર્મ સેલ કરવાનું છે જે તમે આજુબાજુના વ્યૂ સાથે જોઈ શકો। અને હા, અને હજી પણ અંદર તમને બગીચામાં શું શું સુવિધા છે, પાણીની શું સુવિધા છે, સ્વિમિંગ પુલ, ઘણું બધું છે એ અઢળક તમને હમણાં પૂરેપૂરી માહિતી આપું છું આ બગીચાની। આ તમે જોઈ શકો બદામનું ઝાડ, આ નારિયેળીના ઝાડ, અને 20 જેટલા જે નારિયેળીના ઝાડ છે ને તે બધા ચાલુ આવકના ઝાડ છે। અને આ આંબાનો બગીચો ચાલુ આવકનો જ છે। તો આ મકાનની ઉપરની સાથે જ તમે જોઈ શકો મકાનની ઉપરથી જો આ સામે આવી ગયો હાઈવે। તો અહીંયા મકાનમાં પાછળ જે આપેલું છે તે મોટરનું ટાટર
અને આમાં ઓટોમેટિક સિસ્ટમ આપેલી છે. તે તમે કોઈ પણ જગ્યાએથી મોટરને બંધ ચાલુ કરી શકો. તમે ઘરે બેઠા મોટરને બંધ ચાલુ પણ કરી શકો ને એવી સિસ્ટમ આપેલી છે. અને મકાનની બહાર નીકળતાની સાથે જ અહીંયા તમે જોઈ શકો છો એક સરસ મજાનો સ્વિમિંગ પુલ આપેલો છે. અને અહીંયા જે પાણી માટેની ઓટોમેટિક બધી સિસ્ટમ આપેલી છે. અને આ જગ્યા પર ડ્રીપ સિસ્ટમ પણ છે પાણી માટેની, એ પણ હમણાં તમને બતાવું છું. તો તમે જોઈ શકો છો અહીંયા આ જગ્યા પર આવી ગયો સ્વિમિંગ પુલ. કેમેરામેન બતાવી દો સ્વિમિંગ પુલ. અને જો તમારે કાંઈ મોટર બોટર ખોટકાય ને તો એની માટે અહીંયા ગરેડો પણ આપેલો છે. તો એ કોઈ તમારે મોટર બોટર ખોટકાય તો એનો કોઈ ઇસ્યુ છે નહીં. તો આ તમે જોઈ શકો મકાનની સામે જ બેઠક માટેનું બનાવેલું છે. અને બાળકોને હિંચકવા માટે અને મોટાને હિંચકવા માટે અહીંયા પણ હિંચકા આપેલા છે, એ પણ તમે જોઈ શકો છો. અને આ સાઈડ આવી ગઈ પાણી માટેની આપણે ડ્રીપ સિસ્ટમ, જે આખા આંબામાં ડ્રીપ સિસ્ટમ લગાડેલી છે. એટલે તમારે પાણી વાળવા માટેની કોઈ ચિંતા. તો અહીંયા તમે જોઈ શકો છો નેચર પાણી છે, 3 મોસમનું, અને એક બોર છે. અને આમાં બધે જો આ વાલ સિસ્ટમ આપેલી છે, તમારે જ્યારે પણ પાણી વાળવું હોય ને ત્યારે ખોલવાનું, અને અધર કોઈ બીજામાં તમારે પાણી જવા દેવું હોય તો આ વાલ બંધ કરી દેવાનો, અને બીજો વાલ તમે ચાલુ કરી દો ને એટલે એ જગ્યાએ પાણી સપ્લાય થઈ શકે ને એવી સિસ્ટમ મસ્ત આપેલી છે. તો આ તમે જોઈ શકો અહીંયા હાઈવે આવી ગયો. જો તમારે કોઈ ઉદ્યોગ કરવો હોય, કોઈ કારખાનું કરવું હોય, કે અથવા જો ફાર્મ હાઉસ જ રાખવું હોય ને તો 5 થી 6 લાખની આ આંબાના બગીચામાં આવક છે. અને સરસ મજાના મકાન પણ છે. તો જો કોઈ ઉદ્યોગ પણ તમારે કરવો હોય ને, પેટ્રોલ પંપ, હોટલ કે કોઈ ચીજ, તો હાઈવેથી જાડી વધારે ડાઉન પણ નથી, એટલે તમારે કોઈ વધારે ખર્ચો પણ આવે નહીં. અને આ જગ્યાનો મોરો છે ને 400 ફૂટ જેટલો તમને મળી રહે છે. અને ઊંડાઈ પણ કેટલી આવે છે ને એ પણ તમને બતાવું છું. પણ 400 ફૂટ જેટલો તમને મોરો આ જગ્યાનો મળી રહેશે. જો તમારે પેટ્રોલ પંપ, હોટલ કે કોઈ ચીજ કરવી હોય ને તો કમ્પ્લીટ. જો આ તમે નારિયેરી જોઈ શકો, બધી નારિયેરી ચાલુ આવકની આ જગ્યા પર છે. તો આ જગ્યા પર તમે જોઈ શકો છો જ્યાં બાઉન્ડ્રી છે ને ત્યાં આ ટાઈપની ફેન્સિંગ મારેલી છે. અને આ તારવાળી ફેન્સિંગ છે. અને આગળની સાઈડમાં છે ને જે આપણે જાડીવાળી ફેન્સિંગ આવે ને તે પણ મારેલી છે. અને આ જોઈ શકો, જો મજૂર બગીચામાં કોઈ પ્રકારના કામ કરતા હોય ને તો આ જગ્યા પર પાણી માટેની બધી વ્યવસ્થા પણ આપેલી છે. અને આ જ ટાઈપના હેડોક્ટર આખા બગીચામાં મૂકેલા છે, એ પણ તમે જોઈ શકો છો. તો તમે આ બગીચાનું આજુબાજુનું આખું વ્યૂ જોઈ શકો. કેવા સરસ મજાના આંબા છે, ચાલુ આવકના આંબા છે. અને 5 લાખથી 6 લાખની વાર્ષિક આવક ધરાવે છે. અને આમાં અન્ય ફળ ફ્રૂટના ઝાડ ઘણા બધા આવેલા છે, એ પણ 20 જેટલા છે. અને 20 જેટલી નારિયેરી છે. અને એમાં પણ છે ને એ પણ ચાલુ આવકની જ છે. અને આ જગ્યાનો રસ્તો આગળથી હાઈવે ઉપરથી છે, અને પાછળથી પણ એક રસ્તો આવેલો છે, એ પણ હમણાં તમને બતાવું. તો તમે જોઈ શકો છો કે આખા બગીચામાં આ પ્રકારની જે ડ્રીપ સિસ્ટમ મૂકેલી છે. એટલે પાણી મારવા માટે આપણે કોઈ ઇસ્યુ છે ને. અને બીજી મેં તમને કીધું કે ઘરે બેઠા તમે મોટર ચાલુ કરી શકો ને એવી સિસ્ટમ પણ છે. તો જો પાણી વાળવાનું હોય ને તો તમારે ખાલી રિમોટથી ઘરેથી દબાવી દેવાનું, એટલે પાણી વળાઈ જાય. અને બંધ કરવી હોય ત્યારે બંધ પણ થઈ જાય. આ જગ્યા પર પ્રોપર્ટીનો પાછળનો ગેટ પણ આવી ગયો. અને અહીંયાથી પણ જો તમારે ખટારો કે કોઈ વાહન લેવું હોય ને, આંબાના બગીચો જ્યારે આવક ચાલુ થાય, મતલબ કે જ્યારે એને વેળવાનું કામ ચાલુ થાય ને ત્યારે અહીંયાથી પણ જો કોઈ તમારે વાહન લેવું હોય ને તો તમે લઈ આવી શકો. તો આગળ રસ્તો અને પાછળ રસ્તો, આગળ હાઈવે સાઈડથી અને પાછળ આ ગાડી છે ને એ પણ હાઈવે સાઈડ જ જાય છે. તો આ બગીચો 10 વીઘા, 170 આંબાના ઝાડ, 20 જેટલા નારિયેળીના ઝાડ અને 20 જેટલા અન્ય ફળ ફ્રૂટના ઝાડ છે. રાવણા, ચીકુ, સીતાફળી, બદામ, રામફળ, જલદારુ, લીંબુ, મોસંબી, સંતરા એવા વગેરે ઝાડવા પણ 20 જેટલા છે. તો આ બગીચાની કિંમત છે ને કોલ પર થાય તો જે વિડીયોના ટાઇટલમાં આપેલો નંબર છે ને એના ઉપર તમારે સંપર્ક કરવાનો રહેશે. અને જો તમારે પણ કોઈ પ્રોપર્ટી વેચવી હોય ને તો અમારા જુનાગઢ લેવેટનો સંપર્ક અવશ્ય ને અવશ્ય કરી લેવો.